નમસ્કાર દર્શક મિત્રો, આજે 30મી જાન્યુઆરી શહીદ દિન છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કરવાની સાથે સાથે આપણે દેશના શહીદોને પણ યાદ કરીએ. એક શેર છે કે જીવનનો રંગ રાખીશું, મરણનો રંગ ઘોળીને, હૃદયને પ્રાણ આપીશું સમર્પણમાં જબોળીને, ઉદય અને અસ્ત બંનેમાં કસબ એવા કરીશું કે શહાદત શીખશે દુનિયા અમારી રાગ ચોળીને. આજે શહાદતની રાગ ચોળીને આપણે કેમ જીવવું તે આપણે શીખવું જોઈએ. શહીદોને વંદન. જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢની જેન્સી કાનાબારે ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટના જુનિયર વિભાગમાં ચેમ્પિયનશિપ હાંસલ કરી ઇતિહાસ રચ્યો. જૂનાગઢનું નામ રમતગમત ક્ષેત્રે કર્યું રોશન. આજે ગાંધી નિર્વાણ દિન. ગાંધી પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધા સુમન અર્પણ કરતો કોંગ્રેસ, પરંતુ પ્રતિમા ઉપર કબૂતરની ચરક અને અન્ય ગંદકી સામે શાસકો સામે કર્યા આક્ષેપ. મહાશિવરાત્રિના મેળાને ભવ્ય બનાવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંતો સાથે કરી બેઠક. રાજ્ય સરકારે મેળાના પ્રચાર પ્રસાર માટે ભોળાનાથ ઉપર તૈયાર કર્યું ગીત. અને કેશોદ સોની બજારમાં જીએસટીના દરોડા શરૂ થતા વેપારી આલમમાં ખળભળાટ. અનેક પેઢીઓના શટર ટપોટપ પડી ગયા. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.